હાલ સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતથી હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સમાચારમાં સુરતથી વાત કરવાના છીએ તો સુરતને લઈ અને સમાચાર અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે। સુરત બેઠક પર કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન પર મહોર મારી છે। તો આ સૌથી મોટા સમાચાર પાટીદાર નિલેશ કુંભાણીને મેદાને ઉતારવામાં આવ્યા છે। તો હવે કોંગ્રેસે પણ તેઓને મેદાને ઉતાર્યા, ટિકિટ આપી હોવાનો દાવો નિલેશ કુંભાણીએ કર્યો છે। આ સૌથી મોટા સમાચાર અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં સુરત બેઠક પર કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન પર મહોર મારી છે, જેમાં પાટીદાર નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યા છે તેવી માહિતી અત્યારે વહેતી થઈ છે। ટિકિટ આપી હોવાનો દાવો અત્યારે નિલેશ કુંભાણી દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેઓએ દાવો કર્યો છે કે પક્ષે તેઓને ટિકિટ આપી છે। સુરત બેઠક પર પણ હવે કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન પર મહોર મારી હોય તેવી માહિતી અત્યારે સામે આવી રહી છે। પાટીદાર નિલેશ કુંભાણીને મેદાનમાં ઉતાર્યા। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર આપી રહ્યા છે। દિવ્યેશ, સમાચાર મળ્યા કે સુરત બેઠક પર પણ કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન પર મહોર મારી છે, શું છે માહિતી? ચોક્કસ જે પ્રકારે સુરતની જે કોંગ્રેસની જે બેઠક છે તેમાં ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રવાસી નિલેશ કુંભાણી જે છે તેમના પર પસંદગીનો કરજ તોડવામાં આવ્યો છે। આ નિલેશ કુંભાણી જે છે તે સૌરાષ્ટ્રવાસી છે અને અગાઉ 2 વાર કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે અને એક વખત વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે આ જે સૌરાષ્ટ્રવાસી જે નિલેશ કુંભાણીની પસંદગી કરવામાં આવી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે પ્રકારે તેમની સામે ભાજપ દ્વારા જે સુરતી કહી શકાય એવા મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે, તેની સામે પાટીદારોના જે મત કહી શકાય કે જે સૌરાષ્ટ્રવાસીઓના જે મત કહી શકાય તે મત માટે થઈને કોંગ્રેસે આ નિલેશ કુંભાણી જે છે તેમને ટિકિટ આપી હોવાની ક્યાંક ને ક્યાંક ચર્ચા ચાલી રહી છે। કારણ કે જે પ્રકારે આ નિલેશ કુંભાણી છે તે છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા રહી ચૂક્યા છે અને પોતે મૂળ રાજુલાના વતની છે। એટલે સૌરાષ્ટ્રવાસીઓના જે મત હોય છે તે મતનું એકત્રીકરણ કરવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક આ નિલેશ કુંભાણી જે છે તેમને મેદાને કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવે છે। ખાસ કરીને જે પ્રકારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તેમનો સપોર્ટ પણ આ વિસ્તારમાં મળે તો નવાય નહીં। કારણ કે જે પ્રકારે આ વિસ્તાર સૌરાષ્ટ્રવાસી જે કહી શકાય કે તમામ જે લોકો છે તેમના મત મેળવવા માટે થઈને નિલેશ કુંભાણીને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રકારે ભાજપ દ્વારા મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ તે પોતે સુરતી છે અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રવાસીઓના જે મત હોય છે તે મત તો નિલેશ કુંભાણીને મળી રહે તે માટે તેને સૌરાષ્ટ્રવાસીને ટિકિટ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હોય તેવી વાત ચાલી રહી છે। જી દિવ્યેશ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો આ સમાચાર અત્યારે સુરતથી આવી રહ્યા છે, જેમાં સુરત બેઠક પર કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન પર મહોર મારી, પાટીદાર નિલેશ કુંભાણીને મેદાને ઉતાર્યા તેવી માહિતી વહેતી થઈ છે।